નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવી છે સમાજનું સમુદ્ર મંથન, જે સિરીઝ આપણે ધીમે ધીમે શરૂ કરેલી અને એની અંદર એક પછી એક દરેક આપણા જે જીસીઆરટી અને એનસીઆરટી એનું જે બેઝ છે, એનું જે કોરું માખણ છે, એ તમારી સમક્ષ લાવી રહ્યો છું. આનો ફાયદો એ થવાનો છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા છે, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે, એની જ્યારે પ્રિપરેશન કરશું અને જો આપણો આ પાયો એટલે કે 6 થી 12 ધોરણનું જો કન્ટેન્ટ છે એ જો વ્યવસ્થિત તૈયાર કરેલું હશે તો મજા પડી જાય છે. કોઈ પણ એડવાન્સ લેવલની એક્ઝામ છે એના માટે પાયો આપણો પાકો હોવો જોઈએ. તો આ પાયો પાકો કરવાનો હેતુ આપણે એક પછી એક સમાજનું સમુદ્ર મંથન, એક એક ટોપિક અને ટોપિકની અંદર પાછું ઊંડું ઉતરવાનું, છબછબિયા નહીં કરવાના, એના અંદર ઉતરવાનું. જેમ કોઈ મરજીવો દરિયાની અંદર મોતી લેવા જાય છે તો એ કિનારે નથી બેસતો, દરિયાની ઊંડાઈમાં માપ જાય છે. ઘણી વખત જાય છે ને પાછો આવે છે, ઘણી વાર નિષ્ફળતા મળે છે, પણ પ્રયત્નથી ડરતો નથી, પ્રયત્નથી ભાગતો નથી, એના કારણે એને સાચું મોતી મળે છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, જો ધીમે ધીમે આપણે આ તૈયારી કરશું અને જો વ્યવસ્થિત આપણા કોન્સેપ્ટને સમજશું તો મને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝ તમે મને યાદ કરશો કે નહીં. એક સાહેબે સામાન્ય એવા બોર્ડની અંદર પણ એવા સરસ મજાના કોન્સેપ્ટ બનાવેલા કે જે આજે પણ અમને કામ લાગે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે એક સરસ મજાનો ટોપિક તમારી ધોરણ 10 ની જે જીસીઆરટી છે અને ધોરણ 10 ની જીસીઆરટી નું ચેપ્ટર નંબર 10 અને એનું નામ છે કૃષિ, ખેતી. વિદ્યાર્થી મિત્રો, આપણે નાના હતા ત્યારથી લઈને આજ સુધી એવું બોલતા આવ્યા છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ખરેખર ભારત કૃષિ પ્રધાન દેશ છે. ગર્વ લેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, પણ સાથે સાથે દુઃખ પણ લગાડવું પડે, કારણ કે જે અનાજ જેના આખા વિશ્વની આજે આપણા ભારત દેશની વસ્તી વિદ્યાર્થી મિત્રો, એ મારે તમને આજે એ જ સમજાવવું છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે કેવી રીતે સમજીશું. પરીક્ષામાં ક્યારેક આપણને પૂછાય કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, સમજાવો. બરાબર છે, આપણે બોલતા તો આવ્યા છીએ કૃષિ પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. તો કૃષિ પ્રધાન દેશ કેમ છે એ હું વિદ્યાર્થી મિત્રો આજ તમને સમજાવું. કૃષિ, ખેતી, ચાર, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક એક ટોપિક ને બરોબર સમજજો. ભારત દેશની વસ્તી કેટલી છે? ભારત દેશની આજે વસ્તી વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની વસ્તી આજે વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 150 કરોડની આજુબાજુ છે. 150 કરોડ, 150 કરોડની આજુબાજુ આજ ભારત દેશની વસ્તી છે વિદ્યાર્થી મિત્રો. હવે વિશ્વની અંદર, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ તમારી ટેક્સ્ટ બુકમાં જે અપડેટ નથી થયું, બાકી વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન જ દેખાડે છે, પરંતુ હાલમાં વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત પહેલા નંબરે પહોંચી ગયું છે. વિચાર કરો. હવે તમે ક્યારે વિચાર્યું છે વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે જ્યારે આપણે સવારે, બપોરે અને સાંજે સરસ મજાની ઘરે ભોજનની થાળી પીરસાઈ છે, ભોજનની થાળી પીરસાઈ છે, આપણા ઘરે સરસ સરસ મજાની વાનગીઓ બને છે. ક્યારે વિચાર્યું છે વિદ્યાર્થી મિત્રો એ વાનગી ક્યારે બને છે? તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, જો દેશની અંદર ખેડૂત ન હોય, જો દેશની અંદર કૃષિ ન થતી હોય તો શું માનો છો તમે? આપણા ઘરમાં એ અનાજ ખાવાના આપણે અધિકારી છીએ? આપણે હક ધરાવીએ? આપણા પેટમાં આપણી જઠરાગ્નિ કોણ ઠારશે? જે દેશનો ખેડૂત
140-150 કરોડ લોકોની જઠરાગ્નિ ઠારી રહ્યો છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવું છે. જે દેશનો ખેડૂત 150 કરોડ વસ્તી અથવા 150 કરોડ જનતા ને ભોજન આપી રહ્યો હોય, એની જઠરાગ્નિને તૃપ્ત કરી રહ્યો હોય, જઠરાગ્નિને તૃપ્ત કરી રહ્યો હોય, એ ખેડૂતની આજે હાલત શું છે વિદ્યાર્થી? એ ખેડૂતની હાલત શું છે તમને ખબર છે? એ ખેડૂતની આજે હાલત શું છે? જે દેશનો ખેડૂત 150 કરોડ દેશની વસ્તીને અનાજ પૂરું પાડે છે, ટાઢ, તડકો, વરસાદ, તાપ, રાતના વારા હોય પાણીના તો રાતે પાણી પાવું પડે, અસંખ્ય પીડાઓ સહન કરીને આપણા ઘરમાં અનાજ આવતું હોય છે. એ અનાજ ક્યારે આવે છે? જ્યારે ખેડૂતે પોતાના ખેતરની અંદર 3 તોડ મહેનત કરી હોય છે, રાત દિવસ મહેનત કરી હોય, અને આ રાત દિવસ મહેનતના અંતે ઘણી વખત તો એવું થાય, વરસાદ આવે, પૂર આવે, આના કારણે તૈયાર થયેલો ખેડૂતનો પાક છે એ નિષ્ફળ થઈ જતો હોય. હું તમને વાત કહું છું, ભારત કૃષિ પ્રધાન દેશ છે, એ બાબત બહુ સારી છે, ગર્વ લેવા જેવી છે કે આપણે સદીઓથી, પ્રાચીન કાળથી ખેતી કરતા આવ્યા છીએ. પણ આપણા દેશની આજે સ્થિતિ, જે દેશ આપણી બધાનો ભોજન આપી રહ્યો છે, જે દેશનો ખેડૂત આપણી જઠરાગ્નિને પૂરી પડી રહ્યો છે, એ દેશના ખેડૂતની હાલત શું છે ભાઈ? ગરીબ બનતો જાય છે. એ ખેડૂત દિવસે દિવસે ગરીબ બનતો જાય છે. એ ખેડૂતની હાલત કેવી છે? દયનીય હાલત છે ભાઈ, દયનીય હાલત છે. એ ખેડૂત પોતાના હકો માટે રડે ચડ્યો છે, હકો માટે લડી રહ્યો છે. એ ખેડૂતના બાળકોને અભ્યાસ કરવામાં તકલીફ પડે છે. બાળકોને અભ્યાસ કરવામાં તકલીફ પડે છે. એ દેશના ખેડૂતોની હાલત આજે કથળી રહી છે વિદ્યાર્થી મિત્રો. આ વાત છે દુઃખ લગાડવાની કે દેશની 60% કરતા વધારે આપણા દેશની વસ્તી, ખાસ યાદ રાખજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ, દેશની 60% કરતા વધારે, 60% કરતા વધારે, દેશની 60% કરતા વધારે લોકો ખેતી અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાય સાથે જોડાયેલા છે. ખેતી અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાય સાથે જોડાયેલા છે. સાહેબ, ખેતી સાથે જોડાયેલો વ્યવસાય એટલે કેવો? તો ખેતી સાથે જોડાયેલો વ્યવસાય એટલે વિદ્યાર્થી મિત્રો પશુપાલન. બરાબર? ખેતી સાથે જોડાયેલો વ્યવસાય એટલે કે મત્સ્ય પાલન. ખેતી સાથે જોડાયેલો વ્યવસાય એટલે મધમાખી ઉછેર. ખેતી સાથે જોડાયેલો વ્યવસાય એટલે મરઘા બતકા પાલન. તમે મને સમજાવો કે શા માટે સાહેબ ખેડૂતોને ખેતીની સાથે બીજો વ્યવસાય કરવો પડે? કારણ કે આપણા દેશના ખેડૂતોની સ્થિતિ નબળી છે. આપણો ખેડૂત એટલો બધો સદ્ધર નથી, ખેતરના કદ એટલા બધા મોટા નથી. તો આખું વર્ષ જ્યારે એને ખેતી કરે, પાક ઉગાડે, પછી 4 થી 5 મહિના પછી પાક તૈયાર થાય, તો ત્યાં સુધી ખેડૂતનું ઘર ગુજરાન કેમ ચાલે? ત્યાં સુધી ખેડૂતની લાઈફ રૂટીન કેમ ચાલે? પોતાના બાળકો, પોતાના પરિવાર, એની બધી જરૂરિયાતો કેમ પૂરી થાય? તો એ ખેડૂત શું કરે?
તો કે ભાઈ ખેતી તો કરે, એની સાથે સાથે પશુપાલન, કારણ કે ખેતર હોય તો એની અંદર પશુઓનો ચારો ને એવું આવી દે, તો પશુપાલન કરે તો દૂધ છે, દહીં છે, છાશ છે, આવી બધી વેચીને પોતાનું ઘર ગુજરાન હાલે. આથી ખેડૂત ખેતીની સાથે મત્સ્યપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર આવું બધું કરે. મેં તમને એ કીધું દેશમાં 60% કરતા વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે. આપણો દેશ કૃષિ પ્રધાન શા માટે છે એ સમજાવું છું. દેશમાં 60% વધારે લોકો ખેતી સાથે જોડાયેલા છે અથવા ખેતી સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલા છે. પણ વિદ્યાર્થી મિત્રો 60% માંથી વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઉત્પાદનની વાત કરીએ તો 60% માંથી આપણે 22% જેટલું ઉત્પાદન કરીએ છીએ. માણસો કેટલા રોકાયેલા છે? 60%. લોકો કેટલા રોકાયેલા છે ખેતીની અંદર? તો કે ભાઈ 60%. ની વાત આવે વાલા વિદ્યાર્થી મિત્રો, તો ઉત્પાદન કેટલું થાય છે? 22%. જે દેશમાં વસ્તી વધારેમાં વધારે ખેતી કરી રહી છે, જે દેશમાં વસ્તી વધારેમાં વધુ ખેતી સાથે જોડાયેલી છે, એ દેશનું પાછું ઉત્પાદન થાય. જ્યારે ઉત્પાદનની અંદર આપણને 22% જ મળે છે, ખેતીમાંથી 22% જ આવક આવે છે. જ્યારે આપણે નિકાસ કરવાની વાત આવે 60% માંથી 60% વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે નિકાસ કરવાની વાત આવે, નિકાસ, તો આ નિકાસમાં કેટલા ટકા છે? 18% આપણે નિકાસ કરી રહ્યા છીએ. કેટલા? 18%. 18% જેટલું આપણે નિકાસ કરી રહ્યા છીએ. તો સાહેબ ઘટે શું? લોકો વધારે રોકાયેલા છે, ખેતી વર્ષોથી થઈ રહી છે, પ્રાચીન કાળથી ખેતી થઈ રહી છે, સિંધુ ખીણની સભ્યતા હતી ત્યારથી ખેતી થઈ રહી છે, છતાં લોકો વધારે રોકાયેલા છે. પરંતુ જે ઉત્પાદન, જે આવક મળવી જોઈએ ખેતીમાંથી, જે ખેતીમાંથી આપણને આવક મળવી જોઈએ, એ આવક આપણને મળતી નથી. એનું કારણ શું? ખેડૂતોની મહેનત ઓછી? ના, મહેનત તો જબરી કરે છે. પુરુષાર્થ ખેડૂતોનો ગજબનો છે સાહેબ. તો ઘટે શું સાહેબ? તો કે ભાઈ આ કૃષિમાં ઉત્પાદન નથી થતું, એનું મુખ્ય કારણ શું છે? આપણને આવક વધારે નથી મળતી, એનું મુખ્ય કારણ શું છે? તો મુખ્ય કારણ જોઈ લો વિદ્યાર્થી મિત્રો. મુખ્ય કારણની અંદર પહેલું જ કારણ કે આપણા ભારતના ખેડૂતો છે નિરક્ષર છે, અભણ છે, ટેકનોલોજીનો અભાવ છે. હવે તો તોય તે ખેડૂતોની હાલત ધીમે ધીમે ખેડૂતો ભણતા થયા છે, ખેડૂતો સમજતા થયા છે, ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. બરાબર. ત્યારબાદ યુવા વર્ગને ખેતી પ્રત્યે અણગમો. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણા પપ્પા, આપણા દાદા, આપણો વ્યવસાય ખેતીનો હોય અને એ બાળક જ્યારે ભણી ગણીને આગળ નીકળે ત્યારે ખેતીને ખરાબ નજરથી જોતો હોય. ખેતી છે એને ખરાબ દ્રષ્ટિએ જોવે છે. હું નહીં ખેતી કરું, મારા પપ્પાનો વ્યવસાય છે, ખેતી કોણ કરે? મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખેતી એ ખરાબ વ્યવસાય નથી. જો એને પ્રોપર સારા માર્ગદર્શનની અંદર કરવામાં આવે તો ખેતી પણ એક બહુ સારો એવો બિઝનેસ છે. ખેતી પ્રત્યે અણગમો રાખવાનો કોઈ મતલબ નથી. આપણો વ્યવસાય છે, આપણો વારસો છે કૃષિ. બરાબર છે. સદીઓથી પ્રાચીન કાળથી કૃષિ, સારામાં સારી ખેતી કરતા આવ્યા છીએ. પરંતુ આજના યુવા વર્ગને ખેતી છે ગમતી નથી. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જો આવો અણગમો રાખશું, દેશની 140 કરોડ 150 કરોડ વસ્તી જો ખેતીથી ભાગશે સાહેબ, તો આપણા ઘરમાં અનાજ ક્યાંથી આવશે? જો ખેતી નહીં કરો તો અનાજ આવશે ક્યાંથી? તમારા ઘરમાં થાળી પીરસાશે છે નહીં? વિચાર કર્યો છે? સમજાય છે?
તો ખેતી એ સારો વ્યવસાય છે, ખેતી એ સારો બિઝનેસ છે જો પ્રોપર માર્ગદર્શનમાં કરવામાં આવે, એ પ્રોપર છે સમજદારીથી કરવામાં આવે. આજે તો આપણા ભારતના ઘણા બધા ખેડૂતો છે એ ધીમે ધીમે શિક્ષિત થઈ રહ્યા છે, ધીમે ધીમે ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહ્યા છે. એ બહુ સારી વાત છે ભાઈ, બરાબર છે. તો તમારે આ વાત યાદ રાખવાની કે ભારત કૃષિ પ્રધાન દેશ શા માટે છે. મેં તમને સમજાવ્યું કે ભારત કૃષિ પ્રધાન દેશ પ્રાચીન કાળથી છે. સિંધુ ખીણની સભ્યતામાં પણ કૃષિના અવશેષ મળ્યા. દેશની 60% કરતા વધારે લોકો તો ખેતીમાં જોડાયેલા છે અને ખેતી સાથે જોડાયેલો વ્યવસાય કરી રહ્યા છે. આપણા ઘરમાં અનાજ આવે ને, એ ખેડૂત જ્યારે કમાય છે, ખેડૂત જ્યારે ખેતી કરે છે, રાત દિવસ એક કરીને જ્યારે પાકને ઉગાડે છે, ધરતી ફાડીને ઉગાડે છે, ત્યારે આપણા ઘરની અંદર અનાજ આવે છે. ત્યારે આપણા દેશની અન્નપૂર્ણા રસોડાની અંદર રસોઈ બનાવીને આપણને જમાડે છે. વિચાર કરો, નકર રસોડામાં શું જમાડો તમે જો કોઈ ખેતી કરવા જ માંગે નહીં તો? આમ વિચાર્યું છે ક્યારે? એના પછી વિદ્યાર્થી મિત્રો એક બહુ સરસ મજાની વાત, આપણા દેશના વડાપ્રધાન, આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન, જેની હાઈટ નાની હતી પણ ઈરાદાઓ, એની જે જીદ બહુ ઊંચી હતી, એનું નામ હતું લાલ બહાદુર શાસ્ત્રી. આ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાર્થી મિત્રો એવું કહેતા, એનું એક સૂત્ર છે, એનું એક વિધાન છે, જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. મતલબ કયો દેશ દુનિયા ઉપર પ્રભુત્વ નિભાવશે? જે દેશનો ખેડૂત મજબૂત હશે, જે દેશનો ખેડૂત શક્તિશાળી હશે, જે દેશનો ખેડૂત સદ્ધર હશે, સુખી હશે, અને જે દેશનો જવાન જે સરહદના સીમાડાઓ હાંચવીને બેઠો છે, જે પોતાના પરિવારની નહીં પરંતુ આખા દેશની 150 કરોડ આવામની રખેવાળી કરીને બેઠો છે, ધ્યાન રાખીને બેઠો છે, બરોબર છે, હિમાલયના બરફની અંદર, બરોબર છે, કાતિલ સહારાના રણની અંદર પણ એ ગરમીમાં, ટાઢમાં, તડકો, વરસાદ બધું અસહ્ય પીડાઓ સહન કરીને દેશના સીમાડાઓને હાંચવીને બેઠો છે. એ દેશનો જવાન મજબૂત હશે, દેશનો ખેડૂત મજબૂત હશે, દેશનો જવાન મજબૂત હશે, તો એ દેશને કોઈના બાપ રોકી શકશે નહીં. એ દેશને કોઈ એવી તાકાત નથી કે એને આગળ આવતા રોકી શકે. પણ તમને બધાને ખબર છે, દિલ ઉપર હાથ રાખીને કયો આપણા દેશના ખેડૂતોની હાલત કેવી છે, બરાબર છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમને જે એક ટોપિક ભણાવો હતો, એક કોન્સેપ્ટ ભણાવો હતો, હવે આપણે આગળ આવીશું, પરંતુ કોઈ ટોપિકમાં પેલા ઉતરવું પડે, એનું જે આખો મથારું બાંધવું પડે. ભાઈ કોઈ ટોપિક ડાયરેક્ટ ભણવા થોડો મનાય, કોઈ ટોપિક આપણે ડાયરેક્ટ થોડો ભણાય. એ ટોપિકની અંદર તમારે અંદર પ્રવેશ, વિષયમાં પ્રવેશ કરવો પડે. ભારત કૃષિ, પણ સાહેબ હું કૃષિ પ્રધાન દેશ, પણ કેમ છે, શા માટે છે, શું કામ છે? આવા 1000 પ્રશ્નો જ્યારે સાહેબ આપણા મગજમાં આવે ને, ત્યારે આપણે ગોતી લઈએ, એનો જવાબ મળે જ. તે પ્રશ્ન અંદરથી ઉત્પન્ન કરો, એના વિશે રિસર્ચ કરો, એના વિશે માહિતી કંઈક ને કંઈક આજુબાજુથી ભેગી કરો, અને પછી જો જાણવો પડે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ ટોપિક તમને સમજાણો હશે. તમને હવે તમારો દ્રષ્ટિકોણ પણ બદલાશે. જો તમે કૃષિને, ખેતીને ખરાબ નજરથી જુઓ છો, જો તમે ખેડૂતને ખરાબ નજરથી જુઓ છો, તે આપણા દેશની મોટામાં મોટી મૂર્ખામી છે સાહેબ. ખેડૂત મહેનત ન કરતો હોય, ખેડૂત છે એ આપણા માટે અનાજ નહીં ઉગાડે ને, તો આપણે ભૂખ્યા રહેવું છે. ભલે તમે હવેલીમાં રહેતા હો, ભલે તમે બંગલામાં રહેતા હો, સમજાય છે? તો ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પછીનો બીજા ટોપિકની અંદર કંઈક બીજી વાતો કરશું. આ ટોપિક સંબંધિત કંઈક નવા પ્રશ્નો સાથે હું આવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.